વત્રા વડોદરામાં ઝેરી ગેસથી હાહાકાર મચ્યો। ઝેરી ગેસના કારણે 500 વીઘાથી વધુ જમીનમાં પાકને નુકસાન। ઝેરી ગેસના કારણે ડાંગરના પાકને નુકસાન। ઝાડ પર બેઠેલા પક્ષી પણ મોતને ભેટ્યા। કલમસરની જય કેમિકલ કંપનીએ ઝેરી ગેસ છોડ્યાનો આરોપ છે। ઝેરી ગેસના કારણે લોકોને શ્વાસ લેવામાં સમસ્યા થઈ રહી છે। વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી ન થયાનો આરોપ છે। કંપની અનેકવાર આવી રીતે ગેસ છોડી ચૂકી હોવાનો પણ આક્ષેપ છે। આણંદની એક કંપની કે જ્યાં ઝેરી ગેસ છોડાતા અનેક પક્ષીઓના મોત નિપજ્યા છે। જમીનમાં પાકને પણ નુકસાનની શક્યતા। જય કેમિકલ કંપનીએ આ ગેસ છોડ્યાનો આરોપ છે। 500 વીઘાથી વધુ જમીનમાં પાકને પણ નુકસાન પહોંચ્યું છે। ખંભાતના વત્રા વટાદરામાં ગેસ જે છોડાયો છે કંપની દ્વારા 500 વીઘાથી વધુ જમીનને નુકસાન પહોંચ્યું અને અનેક પક્ષીઓના પણ મોત નિપજ્યાનો ખેડૂતોનો આક્ષેપ છે, લોકોનો આક્ષેપ છે। ત્યારે આ જે કેમિકલ કંપની છે તેની સામે કાર્યવાહી કરવામાં આવે તેવી પણ લોકોની માંગ છે। આણંદમાં આવેલી જય કેમિકલ કંપનીએ ઝેરી ગેસ છોડ્યાનો આરોપ લોકો લગાવી રહ્યા છે। ઝેરી ગેસના કારણે લોકોને શ્વાસ લેવામાં સમસ્યા થઈ રહી છે, પાકને નુકસાન પહોંચી રહ્યું છે, પક્ષીઓના પણ મોત નિપજી રહ્યા છે। વારંવાર રજૂઆત કરવામાં આવી છે છતાં કોઈ કાર્યવાહી નથી થયાનો લોકોએ આક્ષેપ લગાવ્યો છે। તો કાર્યવાહી ન થતાં લોકોમાં રોષ જોવા મળ્યો છે। આણંદના ખંભાતમાં આવેલી જય કેમિકલ નામની ફેક્ટરી, આ ફેક્ટરી દ્વારા કેમિકલ છોડાયું છે અને એવું ઝેરી કેમિકલ છોડાયું છે કે પાકને નુકસાન પહોંચ્યું છે, પક્ષીઓના મોત નિપજ્યા છે, લોકોને શ્વાસ લેવામાં મુશ્કેલી પડી રહી છે। વત્રા વટાદરામાં આ કંપની આવેલી છે। 500 વીઘાથી વધુ જમીનમાં પાકને નુકસાન પહોંચ્યું છે અને ખેડૂતો પણ હવે આ નુકસાની ભોગવવા મજબૂર બન્યા છે। ફોનલાઈન પર સંવાદદાતા બુરહાન જોડાઈ ચૂક્યા છે। બુરહાન, આ કઈ કંપની છે અને તેના દ્વારા આ રીતે ગેસ છોડાઈ રહ્યો છે તેવો આરોપ છે? જો કે પાકને નુકસાન પહોંચ્યું છે, પક્ષીઓના મોત નિપજી રહ્યા છે, લોકોનું શું કહેવું છે, શું માંગ? જી ચોક્કસ જો વાત કરવામાં આવે તો ખંભાતના વટાદરા અને વટરા ગામની સીમમાં ઘટના બની છે, જ્યાં એક જય કેમિકલ કંપની દ્વારા ઝેરી ગેસ છોડવાનો આરોપ મૂકવામાં આવી રહ્યો છે અને એના કારણે ડાંગરના પાકને ભારે નુકસાન થયું છે અને પક્ષીઓ પણ ઘણા મળી ગયા છે। ઝેરી ગેસની અસર થવાના કારણે પક્ષીઓ ટપોટપ મરવા માંડ્યા હતા અને ડાંગરના પાકને અસર થતા સ્થાનિક ખેડૂતોમાં પણ રોષ ફેલાયો છે। આ અંગે અનેકવાર તંત્રને રજૂઆત કરવામાં આવી છે, પ્રદૂષણ વિભાગને રજૂઆત કરવામાં આવી છે, પણ અવારનવાર ઝેરી ગેસ છોડવામાં આવે છે અને તેને કારણે સ્થાનિક લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે અને અત્યારે તો તેઓ આ જે કંપનીઓ છે તે કંપનીઓ સામે કાયદેસરના કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે। જી મિત્તલ, પણ બુરહાન, સવાલ એ થઈ રહ્યો છે હાલ કે કાર્યવાહી ન કરવાનું કારણ શું? કેમ આટલી રાહ જોવડાવાઈ રહી છે? આટલું ડિલે કેમ થઈ રહ્યું છે? કારણ કે લોકોને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે, પક્ષીઓના મોત, બીજી તરફ આટલા 500 વીઘાથી વધુ જમીનના પાકને પણ નુકસાન પહોંચ્યું છે। કોઈ અધિકારી દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા છે ખરા? જી ચોક્કસ જો વાત કરવામાં આવે તો પ્રદૂષણ વિભાગ અને કંપનીઓ વાળાની ચોક્કસ મિલીભગતના આક્ષેપો થઈ રહ્યા છે, કેમ કે પ્રદૂષણ વિભાગ દ્વારા અગાઉ પણ અનેક રજૂઆતો કરવા છતાં ત્વરિત પગલાં ભરવામાં આવતા નથી અને તેના કારણે આવી ઘટનાઓ બની રહી છે। તેને લઈને લોકોમાં પણ રોષ છે અને પ્રદૂષણ વિભાગ દ્વારા ક્યાંક ને ક્યાંક આ અંગે ભીનું સંકેલવાના પ્રયાસો થઈ રહ્યા છે તેવો આરોપ લાગી રહ્યા છે। જી મિત્તલ, બિલકુલ બિલકુલ, આભાર માહિતી બદલ। ત્યારે આપણી સાથે સાંસદ મિતેશ પટેલ પણ જોડાઈ ચૂક્યા છે। ઝી 24 કલાકમાં આપનું સ્વાગત છે। જી બેન, અમારો એક જ સવાલ છે કે આટલી રાહ કેમ જોડાવાઈ રહી છે? આ જે કંપની છે જય કેમિકલ નામની, તેના દ્વારા જે કેમિકલ છોડાયું છે અનેક રીતે નુકસાન પહોંચી રહ્યું છે, લોકોને શ્વાસ નથી લેવાઈ રહ્યો, આટલી જમીનમાં નુકસાન પહોંચ્યું છે, તો કેમ કાર્યવાહી નથી થઈ રહી? મિત્તલબેન, આજ સવારે જ ખેડૂતોના ફોન આવ્યા અને તાત્કાલિક કલેક્ટરશ્રી અને પોલ્યુશન કંટ્રોલ બોર્ડમાં જાણ કરી દીધી છે। એની તપાસ કરવાના મેં અહીંયાથી મારી રીતે આદેશ પણ આપી દીધેલા છે। હજુ ખેડૂતોના ફોન આવે મને કલાક નથી થયો બેન। એટલે ખેડૂતોને એવું કહેવું છે કે વારંવાર રજૂઆત કરવામાં આવી છે પણ છતાં કાર્યવાહી નથી થઈ, એટલે મિલીભગતનો આક્ષેપ વિડીયો છે। મોકલ્યા છે અને મારે આજે જ એમની રજૂઆત થઈ છે અને ખેડૂતોએ આયા તાત્કાલિક ધોરણે બેન ત્યાં કહી દીધી। બિલકુલ બિલકુલ મિતેશભાઈ, આપની વાત ખૂબ સાચી છે કે તાત્કાલિક ધોરણે કાર્યવાહી હવે થશે, પણ 500 વીઘાથી વધુ જમીન છે જેનો પાક નુકસાનની હાલત તપાસ કરવાની બેન કહી દીધેલી છે। તપાસ આનંદ મહાનગરપાલિકાની મીટિંગમાં છું, કોર્પોરેશનની, એટલા માટે બેન હા ઉતાવળમાં નુકસાન જે થયું છે મિતેશભાઈ એની ભરપાઈ થશે? એને સરકારમાં રજૂઆત કરી દીધેલી છે। હા,
જી આભાર આપનો Zee24 કલાક સાથે જોડાવા બદલ. તો આપણી સાથે જે સાંસદ જોડાયા હતા તેઓએ કીધું છે તાત્કાલિક કાર્યવાહીના આદેશ આપવામાં આવશે અને જરૂરથી કાર્યવાહી થશે. પણ ખેડૂતોનો આક્ષેપ છે કે વારંવાર રજૂઆત કરવામાં આવી છે છતાં કાર્યવાહી નથી થઈ. 500 વીઘાથી વધુ જમીન છે તેને પાક નુકસાનની ભીતિ, ઝેરી કેમિકલના કારણે, ઝેરી ગેસના કારણે લોકોને શ્વાસ લેવામાં સમસ્યા થઈ રહી છે. વત્રા વટાદરામાં ઝેરી ગેસના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે. પાકને નુકસાનની ભીતિ, 500 વીઘાથી વધુ જમીનમાં પાકને નુકસાન. જય કેમિકલ નામની આ કંપની છે, ઝેરી ગેસ છોડ્યાનો આરોપ છે. ઝેરી ગેસ છોડાતા લોકોને શ્વાસ લેવામાં મુશ્કેલી થઈ રહી છે. અનેક પક્ષીઓના પણ મોત નીપજ્યા હોય તેવો આક્ષેપ છે. અને 500 વીઘાથી વધુ જમીનમાં ઝેરી ગેસના કારણે નુકસાનની આશંકા છે. ખેડૂતો દ્વારા હાલ કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. આપણી સાથે સાંસદ જોડાયા હતા, તેઓએ પણ જણાવ્યું છે, કાર્યવાહીની ખાતરી આપી છે કે ત્વરિત રીતે પગલાં લેવામાં આવશે અને કાર્યવાહી કરવામાં આવશે. પણ હાલ જે સ્થિતિ છે, ખેડૂતોનો આક્ષેપ છે કે અમારી 500 વીઘાથી વધુ જમીનમાં નુકસાન પહોંચ્યું છે આ ઝેરી ગેસના કારણે. જય કેમિકલ નામની આ કંપની, આક્ષેપ છે કે આ જય કેમિકલ નામની કંપનીએ ઝેરી ગેસ છોડ્યો છે અને જેના કારણે આ નુકસાન થયું છે. ખંભાતમાં આવેલી જય કેમિકલ કંપની પર આક્ષેપ છે.